કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણઝરિયા. દિવસ 15માં આપણે વોકેબ શીખ્યા છે. જો તમે અગાઉની વોકેબ ના જોયું તો પ્લીઝ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી રહી છે, ત્યાં આગળ જઈને જુઓ. રાઈટ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે નોટ અને પેન લઈને બેસો. ના હોય તો પ્લીઝ આ વિડીયોને 2 થી 3 વખત રિવિઝન કરો. તો મારું એક 100% હું તમને કહી શકું છું કે તમને આ 15 વોકેબ એઝ એ ઇમેજના આધારે તમે સમજી શકો છો. ઓકે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. જસ્ટ હું 5 મિનિટ લઈશ, 15 વોકેબ શીખવાડીશ. મારો પ્રકાશનો વાયદો છે, તમને આવડી હશે. ઓકે. તો ફર્સ્ટ વન શું છે કે જો આગળ કોઈ ભૂકંપ આવ્યો હશે, રાઈટ, અર્થક્વેક, તો શું બધું પડી ભાગ્યું. આ શું છે, આપણો ભારત દેશ છે, રાઈટ. ભારત દેશની પાવન ભૂમિ પર આપણે જન્મ લીધો છે, તે આપણે પ્રાઉડ ફીલ થવું જોઈએ, રાઈટ. ને આ શું છે, કોઈ ડાકણ જેવું એઝ એ જીબડા કાઢે છે, રાઈટ. કશો વાંધો નહીં, જોઈ લઈએ. ચલો 15 વર્ડ કયા છે. અચ્છા, ફર્સ્ટ વન છે કોલેપ્સ. કોલેપ્સ એટલે શું થાય છે? પતન થાય, રાઈટ. જો ભૂકંપ આવે તો બધું શું થઈ જાય? પતન થઈ જાય. તો એનું સ્પેલિંગ શું છે? કોલેપ્સ છે COLLA PSE કોલેપ્સ. COLLA કોલેપ્સ એટલે શું થાય છે? પતન થાય છે, રાઈટ. ફોલ એટલે પડી જવું ઊભી થાય. ફેલ થઈ જવું એટલે એ બી થાય, પતન જ થાય, રાઈટ. તો ચલો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ. ધ બિલ્ડિંગ કોલેપ્સ. ઇમારત ઘસી પડી, રાઈટ. જો અહીંયા એડી આવ્યું એટલે પાસ્ટ આવ્યું. આ રીતે શીખો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ગોખવાથી નહીં આવડે. ઓકે. ચલો સેકન્ડ વર્ડ છે અબજુ. એટલે શું થાય? ત્યાગ કરો. આપણે વેઇટ લોસ કરવો હોય તો શું કરવો પડે? સુગરનો શું કરવો પડે? ત્યાગ કરવો પડે. તેને શું કહે? એબજુ. ચલો ABJURE એટલે શું છે? ત્યાગ કરવો થાય છે. રિજેક્ટ કરવું, આપણે એનું શું થાય? રિજેક્ટ કરવું. રિનોસેન્સ થાય, રિનોસેન્સ બી થાય, રાઈટ. એનું સિમિલરલી સેન્ટેન્સ વર્ડ. ચલો ત્યાગ કરી દઈએ. આપણે ઇંગ્લિશ શીખવું છે તો આપણે શું કરવું પડશે? વોકેબ શીખવી પડશે. તો હી એબ્જ હિઝ ફેથ. તેણે તેની આસ્થા ત્યાજી દીધી, રાઈટ. કેમ ત્યાજી દીધી? ખબર છે ભાઈ, જો મારે વેઇટ લોસ કરવાનું છે તો સુગરને મારે ત્યાગ કરવો અનિવાર્ય જ છે. અચ્છા, આને શું કહેવાય છે વિદ્યાર્થી? બેલી. BELIE બેલી. આપણે કહેતા બેલી ફેટ, બેલી ડાન્સ નહીં હો. જોજો ભા તમે બહુ દોઢ ડાયો આપણું મગજ બહુ ચાલે. આપણે બહુ દોઢ ડાયા થતા હોય અમુક ટાઈમે. શું છે? બેલી. BELIE બેલી. ખોટો ખ્યાલ આપો. ખોટો ખ્યાલ આપો એટલે નહીં કહેતું કે આપણે મસ્તી કરતા હોય, જૂઠું કરતું, ખોટું સાબિત કરવું, એને શું કહેવાય? ખોટો ખ્યાલ આપો. એને શું કહેવાય? બેલી કહેવાય. ઓકે. કોન્સ્યુઅલ કહેવાય, કોન્ટ્રોડિક્ટ કહેવાય. ઓકે. હિઝ સ્માઇલ બેલી હિઝ ફિયર. તેની સ્મિતે તેના ડર ખોટું સાબિત કર્યું. આપણે જો કોઈને ડરાવતા હોય તો ખોટે આપણે શું કરીએ? એને ખોટો ખ્યાલ આપીએ. હું તને આમ કરીશ, આમ કરીશ. તેને શું કહેવાય? બેલી કહેવાય. ખોટો ખ્યાલ આપવો, રાઈટ. જો વિદ્યાર્થી મિત્રો મારે PDF વાંચું તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. વોટ્સઅપમાં લખો કયા દિવસની PDF જોઈએ, હું તમને ત્યાં આગળ પ્રોવાઈડ કરી આપીશ, રાઈટ. અચ્છા, મસ્ત આવ્યો છે વર્ડ ટેરિટરી. આપણે કહેતા યુનિયન ટેરિટરી. દિલ્હી, પોંડિચેરી, એવા બધા અલગ અલગ શું છે? આપણે યુનિયન ટેરિટરી એ વિસ્તાર છે, રાઈટ. યુનિયન એટલે કેન્દ્રનો વિસ્તાર છે. તો ટેરિટરી TERRORI ટેરિટરી. જો ટેરિટરી TERRITOR. ટેરિટરી એટલે શું થાય? વિસ્તાર થાય, એરિયા થાય, રીજન થાય. કયા રીજનમાંથી આવે છે? થિયાર એન્ટર્ડ ન્યૂ ટેરિટરી. તેઓ નવા પ્રદેશમાં પ્રવેશ્યા. ધે એન્ટર્ડ. જો એડી આવ્યું એટલે પાસ્ટ, ન્યૂ એટલે કે નવો, ટેરિટરી એટલે વિસ્તાર, પ્રદેશ, રીજન, એરિયા, એ પણ બધું થાય છે. સિમિલરલી વર્ડ થાય છે, રાઈટ. ચલો મસ્ત વર્ડ આવ્યો સર્કમસ્ટાન્સીસ. નહીં એટલે કોઈ આપણી કન્ડિશન હોય તો એની પરિસ્થિતિ છે, તો કોઈની પરિસ્થિતિ સારી હોય તો એ શું થાય? પીઝા બધું ખાઈ શકે છે, બટ ડૉક્ટરે કીધું હોય તારા નથી ખાવાનું, રાઈટ. તો એનું શું છે? એની પરિસ્થિતિ નથી, તો એને શું કહે? સર્કમસ્ટાન્સીસ. ચલો વિદ્યાર્થીઓ, આને આપણે બહુ મોટો વર્ડ છે ને, તોડીને શીખીએ, રાઈટ. સર્કમસ્ટાન્સીસ. તો સરકમ CIRCUM સ્ટાન્સીસ STANCE. સર્કમસ્ટાન્સીસ એટલે શું છે? પરિસ્થિતિ.
સર્કમસ્ટાન્સીસ હેવ ચેન્જ, પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, રાઈટ. કારણ કે અત્યારે પરિસ્થિતિ કેમ બદલાઈ ગઈ છે? જેને ખાવાની કન્ડિશન એને કોઈ ભાન નથી, અને જેને ખાવાની કન્ડિશન નથી એને કોઈ આપી શકતું નથી, રાઈટ. સિચ્યુએશન, કન્ડિશન, આ બધું શું કહેવાય? એની પરિસ્થિતિ દર્શાવે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો પ્લીઝ તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે પીડીએફ જોતી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વોટ્સઅપ કરો, ત્યાં હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી આપું. અચ્છા, ચલો આનું ક્વિક રિવિઝન કરી લઈએ. ચલો જલ્દી. આને શું કહેવાય? ઇગ્નોર કહેવાય? શું કહેવાય? બેલી કહેવાય. અને સર્કમસ્ટાન્સીસ, આને ટેરિટરી, આને બેલી કહેવાય, રાઈટ. આને શું કહેવાય? કોલેપ્સ કહેવાય. તો આને શું કહેવાતું હશે વિદ્યાર્થી મિત્રો? કોઈ કહેશે મને કોમેન્ટ બોક્સમાં. આ તમારી ટેસ્ટ છે, 5માંથી કેટલા સાચા પડે છે તમે જુઓ અને તમારી ઇમેજ મેમોરીને શાર્પ કરો, રાઈટ. તમારા સબકોન્શિયસ માઇન્ડને એઝ એક ટાપલી મારો કે આ રીતે શીખાય. કેમ કે મેં ફીલ કર્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ધન્યવાદ તમારો જોવા બદલ. વિદ્યાર્થી મિત્રો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલો જેથી કરીને સરળતાથી ઇંગ્લિશ વાક્ય શીખી શકે છે. જય હિન્દ, જય ભારત.